નરેન્દ્રભાઈને ગુજરાત અને દેશની જનતા ઉપર અને ગુજરાત અને દેશની જનતાની અંધભક્તિ ઉપર કેટલો સુપ્રીમ ભરોસો હશે કે સેક્સ પર પેટનું પાણી હલે નહીં એ રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસી નાખ્યું. એમને કેટલી ખાતરી હશે આ પ્રજાના કૌવત ઉપર, આ પ્રજાની વીરતા અને શૂરવીરતા ઉપર કેટલો ભરોસો છે કે જે ગાંધી સરદારનું નામ લઈને રાજનીતિ શરૂ કરી હતી એ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસી નાખીશું અને આ ગુજરાતમાંથી કોઈ અવાજ પેદા થવાનો નથી એવી અમને પાક્કી ખાતરી હતી અને એટલા માટે દુસ્સાહસ કરીને રહ્યા છે. આપણે ભારતવાસી તરીકે, ગુજરાતના નાગરિક તરીકે બહુ જ તટસ્થ રીતે પોતાની જાતને પૂછવાનું છે કે આવનારા દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું એ જગ્યાએ જો આપણે પુનઃસ્થાપિત ના કરી શક્યા કદાચ, તો આવનારી પેઢીને શું ડાચું બતાવીશું? આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. આવનારી પેઢી એ સવાલ પૂછવાની છે કે તમે બધા એટલા નિર્માલ્ય થઈ ગયા, સહેજ તમારામાં પાણી બચ્યું નતું કે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આ રંગાબીલા ઉખાડીને ફેંકી દે અને તમે બધા બંજીરા વગાડો. આ સવાલ આવનારી પેઢી આપણને પૂછવાની છે. અને આ બધા મીડિયાના મિત્રો રેકોર્ડ કરીને કે તારા સ્પષ્ટ કહું, હા હું તમને આજે ઉશ્કેરવા જ આવ્યો છું, હું તમને 100% ઉશ્કેરવા આવ્યો છું, હું કહેવા આવ્યો છું કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ કોઈ જગ્યાએથી જો હટાયું હોય ને મા કસમ છોતરા કાઢી નાખે કરી છે. જે બંધારણ દલિતો કરે છે ને બંધારણ એ બે ચાર દાડા અઠવાડિયું તો મૂકી જ દે. તો આજ પ્રમાણે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ અને સમગ્ર ગુજરાતની જનતાએ કેટલી કમનસીબી કહેવાય કે 14મી એપ્રિલ આંબેડકર જયંતિ ખાલી દલિતો જ ઉજવવાની, સરદાર પટેલની જયંતિ એ ખાલી પટેલે જ ઉજવવાની, અને મૌલાના આઝાદ છે આવું કોઈ માણસ થઈ ગયો કોઈ યાદ જ ના કરે. આ દેશના પ્રથમ શિક્ષણ મંત્રી હતા પણ ફક્ત એનું નામ મૌલાના આઝાદ છે એટલે એને કોઈએ યાદ નહીં કરવા. તમે કલ્પના કરો, આજે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી જીવે છે પણ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી. આજે પણ ગૌતમ દાયાભાઈ પટેલ સરદાર વલ્લભભાઈના વારસદાર જીવે છે પણ આ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી. આજે પણ પ્રોફેસર જગમોહનસિંહ શહીદ આઝમ ભગતસિંહના સગાભાઈના પૌત્ર આજે પણ જીવે છે, એ પણ આ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી. આજે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકર મુંબઈમાં હયાત છે, એ પણ આ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી. વાહ રંગાબીલા, વાહ શું ચરિત્ર પામ્યા છે. આજે એક ખાસ વાત કહેવાનું મન થાય. કોઈ જગ્યાએ પત્ર વ્યવહારમાં સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે કે ફલાણી જગ્યાએ કાર્યક્રમ છે, તમે ક્યાં રોકાવાના છો? સરદાર વલ્લભભાઈ પટેલની એની ઓનેસ્ટી, કોઈ એવો દંભ ના કર્યો કે હું તો પેલા ગરીબ ખેડૂતના ખોરડામાં રોકાવાનો છે. ના, એમણે સ્પષ્ટ કીધું મારી બહુ જૂની મૈત્રી છે અને હું મૈત્રી તોડવાનો નથી, હું ઘનશ્યામદાસ બિરલાના બંગલામાં રોકાવાનો છું. સાંભળજો, બીજા માણસ હોય, બીજા નેતા હોય તો પત્ર વ્યવહાર તો જાહેર થવાનો હોય, આ સંવાદ તો બહાર પડવાનો હોય, એટલે હું તો ગરીબ પેલા આદિવાસીના ખોરડામાં રોકાવાનો છું એવું કહે. કે સરદાર વલ્લભભાઈ પટેલ કે એમણે કીધું કે હું મારી મૈત્રી આ પૂંજીપતિ મૂડીપતિ ઘનશ્યામદાસ બિરલાની તોડવાનો નથી, કોઈના બંગલામાં રોકાઈશ.
કહેવાય માંગુ છું કે ઘનશ્યામદાસ બિરલા અને સ્વતંત્રતાના આંદોલનના સમયના અને પછીના કાળના તમામ પૂંજીપતિઓ સાથે અંગત ઘરોબો હોવા છતાં સરદાર વલ્લભભાઈ પટેલ પોતે પોતાના માટે 200-500 કરોડનું જીવન નતા લાયા. એમણે પોતાના જીવનમાં વાડી વજીફામાં કોઈ વધારો નતો કર્યો. એમણે કોઈ જમીનોના સોના નહોતા પાડ્યા. એમના અંગત જીવનમાં એવી કોઈ બરકત ના આવી. એ મણીબેનનું પાછલું જીવન જોઈએ તો ખબર પડી જાય. અને આજે છોટે સરદાર હોવાના વહેમમાં જીવતા તંબીઓ અને પેલા ભાઈએ ખરેખર સાચું કીધું, આ લુચ્ચાના સરદારો જે સરદાર વલ્લભભાઈ પટેલના ધૂળની બેક્ટેરિયા બી ના થઈ શકે એવા આ માણસો જે પોતાના છોટે સરદાર કહે છે, એમનું જીવન જુઓ અને સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન જુઓ. ચલો, કરોડો અરબોમાં રમવાનું, ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની, ખેડૂતોની મરજીનું વિરુદ્ધ સમગ્ર ગુજરાત અને દેશની અંદર ખેડૂતોની જમીન છૂટવી, ગૌચરો ખતમ કરી, સંસાધનો ખતમ કરી, ખાણ ખનીજની લૂંટો મચાવી અને પછી સરદાર પટેલનું નામ લેનારા દંભીઓને ઓળખો. આજે સાથીઓ, ખાલી આક્રમક ભાષણ કરીએ અને આપણી દાજ અને હૈયાવરાળ કાઢીએ એનાથી નહીં ચાલે. હમણાં 1 ફેબ્રુઆરી ગુજરાતનું વિધાનસભાનું સત્ર શરૂ થાય છે. તારીખ નક્કી કરો આજે અને ગુજરાતની વિધાનસભાના ઘેરાવનો કોલ આપો. એવો કાર્યક્રમ થવો જોઈએ. તમારે ગણવાનું, વાદળી રંગનો જબ્બો પહેરેલા, વાદળી રંગનો ખેસ ધારણ કરેલા 201 દલિત સમાજના કાર્યકરો સાથે નક્કી કરેલી તારીખે હું તમારી જોડે ઉભો રહીશ. આવા ગુજરાતમાંથી વીરજીભાઈ, ધનજીભાઈ, આપણે 100 માણસોનું લિસ્ટ બનાવો અને 20,000 લોકોની આપણી રેલી થાય. ચલો ગાંધીનગર. અને ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલુ છે. એ ચાલુ સત્ર 7 માર્ચે પૂરું થવાનું છે. એની વચ્ચેની કોઈ તારીખ નક્કી કરો. આવો કાર્યક્રમ આપીશું તો આખા ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં એનો એક મેસેજ જશે. આજે સંખ્યાની દ્રષ્ટિએ ઓછા છે, કોઈ ટેન્શન નહીં. આપણા દેશમાં એવું જનતાનું એક માનસ છે, 200 લોકોના ધરણા રાખ્યા હોય 5,000 લોકો આવી જાય અને 5,000 લોકોના ધરણાનું આયોજન કર્યું હોય 100 જણા આયોજન પત્ર આપવા આવ્યા. નો પ્રોબ્લેમ. આમાંથી કોઈ આપણે એક ટકો પણ નાસીપાસ થવાનું નથી. આજે મંચ ઉપર જે વાતો થઈ, હું મનહરભાઈથી લઈને વીરજીભાઈથી લઈને બધાને બરાબર સાંભળતું ઓબ્ઝર્વ કરી રહ્યો છું. બધાની અંદર એક દાજ છે અને નરેન્દ્રભાઈનો આપણે આભાર માનવો જોઈએ કે એના કુબુદ્ધિ સુધી અને એ વારે સમગ્ર ગુજરાતની અંદર સરદાર પટેલ નવા સ્વરૂપે સજીવન થશે. સરદાર પટેલના જીવન ચરિત્રો નવી પેઢીને આપણે વંચાવડાવીશું. રાજમોહન ગાંધી એમનું પુસ્તક લખ્યું છે. એમની ગુજરાતીમાં પહેલી બાયોગ્રાફી જો હું ભૂલ નથી કરતો તો રિઝવાન કાદરી નામના મુસ્લિમ બિરાદરે લખી છે. અને ખાસ વાંચવા જેવું સરદાર વલ્લભભાઈ પટેલનું પુસ્તક ઉર્વિસ કોઠારીએ લખ્યું છે, સરદાર સાચો માણસ સાચી વાત. આ પુસ્તક આપણે નવી પેઢી સુધી લઈ જઈશું. આ ભારે ભલું થજો. આરએસએસ ના લોકોએ આપણી પાર્લામેન્ટમાં, સંવિધાન સભામાં બંધારણનો જ્યારે સ્વીકાર થયો, બરાબર એના 3જા કે 4થા દિવસે આરએસએસે પોતાના મેગેઝિન ઓર્ગેનાઇઝરમાં લખ્યું કે અમને ડોક્ટર આંબેડકર દ્વારા લખાયેલું બંધારણ જોઈતું નથી, અમારે તો મનુસ્મૃતિ જોઈએ છે. તો સારું થયું લખ્યું કે આખી જીવીશ ત્યાં સુધી ગુજરાતના દેશના દલિતોનો કહીશ કે આ ચોરોનો ઓળખી લો. એ જ પ્રમાણે આ એક નવી તક મળી છે. ગુજરાતના આવા મહાન આઇકોનને ફરીથી નવી સરતી પેઢીમાં સર્વ સમાજની વચ્ચે લઈ જવાની એક તક મળી છે. કેમ કે હવે ધનજીભાઈ પટેલ મહેસાણા જિલ્લાના, મહેસાણા તાલુકાના મેવ નામના મારા ગામમાં મીટિંગ રાખશે તો મારે અમને દલિત મોલ્લામાં લઈ જવા પડશે અને એ વખતે મારે આંબેડકરની જોડે જોડે સરદારની વાત કરવાની મને તક મળશે. અને ધનજીભાઈને સૌ મિત્રોને કહું છું કે આ 13મી જાન્યુઆરીએ
સવારે 10:30 વાગે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમ કરું છું. આપ તમામ લોકોનું ત્યાં સ્વાગત છે, આવકાર છે. બધા જ મિત્રોને કહું છું ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આપણે બધા ઉપસ્થિત રહીએ અને ત્યાંથી પણ મારા વિધાનસભા વડગામમાંથી પણ એક ઝુંબેશ આપણે લોન્ચ કરીએ કે સરદાર વલ્લભભાઈ પટેલનું તમે જે અપમાન કરવાની જે હિંમત કરી છે એને અમે કોઈ પણ સંજોગોમાં સાચવી લેવાના નથી. અને વડગામની ધરતી પણ મારા વિધાનસભાના સર્વ સમાજના લોકો પણ તમારી સાથે, આપણી સાથે, આ કોષ સાથે પૂરેપૂરી મજબૂત તાકાતથી ઉભા રહે એની હું તમને પાક્કી ખાતરી આપું છું. એક નંબરના કરપ્ટ અને ભ્રષ્ટ લોકો સત્તાના સ્થાનો પર બેઠા છે. મનોજભાઈએ થોડીક એની વાત કરી હતી, વાત ફરીથી હું દોહરાવવા માંગુ છું. આપણે ખાસ યાદ રાખવી જોઈએ ગૌતમભાઈ નાયાભાઈ પટેલના ચિરંજીવી, સરદાર સાહેબના વારસદાર અને બીજા એમના ભાઈ એક નાની ઉંમરમાં દિલ્હી ગયા હતા સરદાર સાહેબને મળવા. અને સરદાર વલ્લભભાઈ એવું થયું સરદાર સાહેબને કે ઘરે કોઈ અજુગતી ઘટના બની, કોઈ સાજુ માદું છે, કેમ આવવું પડ્યું? એટલે પોત્રોએ જવાબ આપ્યો, ના ના બસ આપણે એમ જ ખાલી તમે દિલ્હી છો તો મળતા આવીએ. અને મનોજભાઈ બરાબર કીધું. સરદાર સાહેબનો જવાબ એવો હતો કે હું દિલ્હી છું ત્યાં સુધી દિલ્હી આવવાનું તો છોડો, વિંધ્યાચળ પર્વત ઓળંગવાનો નહીં. આવા ઉજળા ચરિત્રોના માણસો હતા. આમનું નામ લઈને જે લોકો સત્તાના સ્થાન ઉપર બેઠા છે એ લોકોએ ઉદ્યોગપતિઓના 12 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ માફ કરી દીધો, ખેડૂતોનો નહીં. એટલા કૌભાંડો છે, એટલા ભ્રષ્ટ છે, એટલા લંપટ અને ચરિત્રહીન માણસો છે કે પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું, આ રામનું નામ બોલનારા સત્તાના સ્થાન પર બેઠેલા લોકોનું મેઘાલય ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ, એનું નામ બરનાડ, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્ત્રીઓ સાથે રંગરેલિયા મનાવે એના માટે મેઘાલયમાં આખું ફાર્મ હાઉસ બનાવ્યું છે. ઓળખી લો આ લોકોને. જે આરએસએસ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલે બેન મૂક્યો એ આરએસએસ ના નેતા, અને છેલ્લી વાત સાથે મારી વાત પૂરી કરીશ દલજીભાઈ, પણ બરાબર સમજવા જેવી વાત છે અને સર્વ સમાજને જગાડવા જેવી વાત છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સામેની મૂળ દાજ શું છે. મૂળ સરદાર વલ્લભભાઈ પટેલ સામેની દાજ એ છે કે આ નેતાઓ શાંતિ અને અમલમાં માનતા હતા, એ કોમી ભાઈચારા, કોમી એકતામાં માનતા હતા, એ સર્વ સમાજને સાથે લઈને ચાલતા હતા, જે આરએસએસ ને કદાપી મંજૂર નહોતું. અને એટલા માટે મારી પૂર્વેના વક્તાએ જે કાર્ટૂનનું ચિત્ર યાદ કરાવ્યું, એ આરએસએસ ના લોકોએ એવું કાર્ટૂન તૈયાર કરેલું, એમાં રાવણ બતાયા છે, એમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ચહેરો પણ મૂક્યો છે. આ આરએસએસ ના લોકોએ એક કાર્યક્રમ 1960 માં મનહરભાઈ અમદાવાદમાં કર્યો. અને આરએસએસ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈના ગુરુ, જેને લોકો ગુરુ ગોલવલકર કહે છે, બરાબર યાદ રાખજો. આ ગુરુ ગોલવલકરનો 1960 માં એક લેક્ચર અમદાવાદ શહેરની ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાન વિભાગમાં થયો. અને એ લેક્ચર આરએસએસ ના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં 2 જાન્યુઆરી 1961 ના દિવસે છપાયું. એમનો જ વિચારક અને એમનું જ છાપું, મારી ઘરની જોડેલી કોઈ વાત નથી. 1960 માં ગોલવલકરે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાન વિભાગના લેક્ચરમાં જે કીધું એ 2 જાન્યુઆરી 1961 માં ઓર્ગેનાઇઝરે છાપ્યું. શું કહે છે ગોલવલકર? આ ભારતની એક મહિલાએ યાદ રાખવું જોઈએ કે કિસી જમાને में, અત્યારે ગોલવલકરનો લેક્ચર હતું कि आज के समय में प्राणियों के बीच में क्रॉस ब्रीडिंग के संकर प्रजाति पैदा करने के प्रयोग होते हैं, लेकिन
इंसानों में ये प्रयोग करने की हिम्मत आज के किसी भी तथाकथित बुद्धिजीवी ने नहीं. એટલે આપણા વર્ણશંકરના પ્રયોગો કરાવવા છે એમ. અને એવું કે છે આગળ, लेकिन किसी जमाने में हमारे पुरखों ने ऐसी परंपरा बनाई थी कि भारत की, गोलवरकर का शब्दों, भारत की सभी जाति की विवाहित महिलाओं की पहली संतान हमारे पुरखे नंबूद्री ब्राह्मणों से करवाते थे. समझो इसका मतलब, भारत की सभी जाति की विवाहित महिलाओं की पहली संतान हमारे पुरखे नंबूद्री ब्राह्मण से करवाते थे. और जब तक पहली संतान नंबूद्री ब्राह्मण से भारत की सभी जाति की महिलाएं पैदा न करे, तब तक उसे प्रजोत्पत्ति का, संतान प्राप्ति का अधिकार नहीं था. मतलब કે તમે તમારી પરિણિત દીકરી જ્યાં પણ આપી હોય એણે એનું પહેલું સંતાન ક્યાં પેદા કરવાનું, આ લોકોને ઓળખી લો. સારા આ લોકો આ દેશ ઉપર રાજ કરે છે, શરમ આવી જોઈએ આપણે રાષ્ટ્ર તરીકે. જગતના ચોકમાં આ બહાર મૂકીએ ને તો આખા ભારતની આબરૂ નીલામ થાય. આ ગદ્દારો આપણી પર રાજ કરી રહ્યા છે. આખા દેશની અંદર જ્યાં પણ આરએસએસ નું વાસ્તવિક ચરિત્ર આપણે એક્સપોઝ કરી શકીએ એ કરવું, એ પણ સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવા બરાબર છે. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપું છું. આ આરએસએસ ના કટ્ટરપંથી લોકો અમુક કોર્પોરેટ હાઉસ અને ઉદ્યોગ ગૃહો અને રંગાદિલાની જોડી, આ બધાની એવી જડબે સલાક જુગલબંધી બની છે કે એમણે આખા ઇન્ડિયન રિપબ્લિક ઉપર, આખા રાષ્ટ્ર ઉપર ભરડો લીધો છે. અને આમાંથી માનવતા ખાતર, સર્વ સમાજના હિતમાં, કોઈ એક રાજકીય પક્ષના હિતમાં નહીં, માનવતા ખાતર સર્વ સમાજના હિતમાં તમારી ને મારી એક ભારતવાસી તરીકે, એક નાગરિક તરીકે ફરજ બને છે કે આ દેશને આપણે મુક્ત કરાવીએ. સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવાની જે કોશિશ કરી છે, એણે મારા નેતાનું અપમાન કરવાની કોશિશ કરી છે, મારા ભારતના નેતાનું અપમાન કરવાની કોશિશ કરી છે, મારા ગુજરાતના નેતાનું અપમાન કરવાની કોશિશ કરી છે. આ વાત સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે લઈ જઈએ અને ફક્ત આ વાત પૂરતી નહીં રહી જાય, એક આંદોલન એમાંથી પેદા થાય, એક જન આક્રોશ પેદા થાય અને સમગ્ર ગુજરાત રોડ પર ઉતરે અને આ રંગા દિલાને ઉઘાડા પાડે. અને આવો જો શક્ય બને અને બધાને અનુકૂળ લાગે તો ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન જ કોઈ એક તારીખ, એક દિવસ, સમય નક્કી કરીને ચલો ગાંધીનગરનો કોલ, ગુજરાતની વિધાનસભા ઘેરાવનો કોલ સમગ્ર ગુજરાતના તમામ સરદાર પ્રેમીઓ, સમગ્ર ગુજરાતના સર્વર્ણ જાતિ ધર્મના લોકો સાથે મળીને આપણે આપીએ અને ફરી એકવાર જય સરદારનો નારો સમગ્ર ગુજરાતમાં ગુંજતો કર્યો. આટલી વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. જય ભીમ, જય સરદાર, જય ભારત, જય સંવિધાન.